નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ માહી ટેકનિકલમાં। તો મિત્રો, જે રીતનો તમે આગળનો ડેમો જોયો બરાબર, જે આપણે ટીમલી સોંગ પર નવી સ્ટાઇલમાં જે ટેક્સ પેકવાળું જે સ્ટેટસ વિડીયો એડિટિંગ કરેલું, તો મિત્રો એ રીતનું જો તમારે પણ તેવું સ્ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયોને પૂરો જોજો। અને મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પર પ્રેસ કરી દેજો, જેથી આપણે જ્યારે પણ નવા વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે। અને મિત્રો, આપણે વિડીયો એડિટિંગનું જેટલું પણ મટીરિયલ છે બરાબર, તે બધું જ તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। અને મિત્રો, જે પીએનજી છે તે તમને ટેલિગ્રામમાં મળી જશે। તો મિત્રો, ટેલિગ્રામમાં પણ જોઈન થઈને તમારે તે મટીરિયલ ડાઉનલોડ કરવાનું રહેશે। અને મિત્રો, જો તમને વિડીયો એડિટિંગ સમયે કાં તો મટીરિયલ ડાઉનલોડ કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો મિત્રો આનો સ્ક્રીનશોટ લઈને ઇન્સ્ટાગ્રામમાં સેન્ડ કરી દેજો, કાં તો વિડીયોમાં કમેન્ટ કરી દેજો। તો ચાલો, અહીંથી આપણે વધારે સમય ના લેતા વિડીયોને કરીએ સ્ટાર્ટ। તો એથી સૌપ્રથમ તમારે મોબાઈલની સ્ક્રીન પર આવી જવાનું રહેશે। તો મોબાઈલની સ્ક્રીન પર આવી ગયા પછી એથી તમારે એક એપની જરૂર પડશે, અલાઇટ મોશન, જે તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે। તો મિત્રો, આ રીતની જે એપ છે બરાબર, એને ડાઉનલોડ કરીને ઓપન કરી લેવાની રહેશે। તો મિત્રો, અહીંથી આ રીતની એપ્લિકેશન ઓપન થઈ જાય બરાબર, એટલે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને આ રીતનો પ્રોજેક્ટ મળી જશે, જે તમારે ઇમ્પોર્ટ કરવાનો રહેશે। તો મિત્રો, આ રીતનો પ્રોજેક્ટ મળે બરાબર, તો તેને તમારે ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે, જે તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો મિત્રો, અહીંથી પ્રોજેક્ટ ઓપન થઈ જાય મિત્રો, આની અંદર સૌપ્રથમ તમારે જે ફોટા છે બરાબર, તે ફોટો એડ કરવાનો રહેશે। તો અહીંથી તમારે જે પણ ફોટા પર સ્ટેટસ બનાવવાનું તે ફોટા પર તમારે એડ કરવાનો રહેશે। તો મિત્રો, આપણે જે ફોટો યુઝ કરેલો તે તમને ટેલિગ્રામમાં મળી જશે, અહીંથી જો તમારે તમારો ફોટો એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો। તો મિત્રો, એના માટે નીચે પ્લસવાળા આઇકન પર ટચ કરીથી તમારે મીડિયામાં જઈને આ રીતનો જે ફોટો છે બરાબર, તે ફોટાને સિલેક્ટ કરી ફોટાને લઈ લેવાનો રહેશે। પછી ઉપરની સાઈડ જે 3 ડોટ છે બરાબર, તે 3 ડોટ પર તમારે એકવાર ટચ કરવાનું રહેશે। તો ત્યાં ટચ કરશો એટલે 5 નંબર પર એક ઓપ્શન મળી જશે, ફાઇલ કમ્પોઝિશન એરિયા, તો એને સિલેક્ટ કરી ફોટાને ફૂલ સ્ક્રીન કરવાનું રહેશે। પછી એ જે મૂવ અને ટ્રાન્સફરનો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરી ફોટાને આ રીતનો થોડો તમારે અહીંયાથી થોડો એડજસ્ટને સેટ કરવાનો રહેશે। તો આ રીતનો ફોટો સ્ક્વેરમાં સેટ થઈ જાય એટલે તમારે સોંગની એન્ડિંગમાં આવી જવાનું। મિત્રો, ત્યાં આવી જશો એટલે આ રીતનો જે કટવાળો ઓપ્શન છે બરાબર, તેને ટચ કરી ફોટાને સોંગના એન્ડ સુધી ખીંચી લેવાનો રહેશે। તો મિત્રો, આ રીતનો જે ફોટો છે બરાબર, ફોટો સોંગના એન્ડ સુધી એડ છે એટલે મિત્રો એથી પાછું તમારે આગળ આવી જવાનું રહેશે। આગળ આવી જશે મિત્રો, આ રીતે જે ખાલી જગ્યા મળી જાય બરાબર, ત્યાં સેકન્ડ હોલ્ડ કરી આપણો જે ફોટો છે તેને કંઈક આ રીતનો લાસ્ટમાં ગ્રુપની નીચે લાઈને સેટ કરવાનો રહેશે, જેથી આપણો ફોટો છે તે કંઈક આ રીતનો એચડીએલ લેયરમાં થઈ જશે। તો આ રીતનો ફોટો સેટ થઈ જાય મિત્રો, આની અંદર સૌપ્રથમ એક શેડો એડ કરવાનો રહેશે। તો મિત્રો, એના માટે જે પ્લસવાળું આઇકન છે બરાબર, ત્યાં ટચ કરશો એટલે મિત્રો આ રીતનો એક શેપ મળી જશે। તો આ રીતનો જે શેપ છે બરાબર, શેપને પણ લઈને તમને ઉપરની સાઈડ જે 3 ડોટ છે 3 ડોટ વાળા ઓપ્શન પર ટચ કરશો એટલે મિત્રો આ 5 નંબર પર એક ઓપ્શન મળી જશે, ફાઇલ કમ્પોઝિશન એરિયા, તો એને સિલેક્ટ કરી તેને તમારે ફૂલ સ્ક્રીન કરવાનું રહેશે। ફૂલ સ્ક્રીન થઈ જાય એટલે મિત્રો જે કલર એન્ડ ફિલ્સનો ઓપ્શન છે બરાબર, ત્યાં તમે ટચ કરશો એટલે મિત્રો આ રીતનો જે શેડોની પ્રોસેસ છે એ તમને આવી જશે। પછી આ જે નીચેની જે વ્હાઇટ કલરની લાઇન છે તેને કંઈક આ રીતની લાઇનને સેટ કરવાની રહેશે, અને ઉપરની જે બ્લેક કલરની લાઇન છે તેને પણ આ રીતની લાઇનને સેટ કરી લેવાની રહેશે। તો લાઇન સેટ થઈ જાય એટલે નીચે જે બ્લેક કલરનું બોક્સ છે બરાબર, ત્યાં ટચ કરશો એટલે મિત્રો જમણી બાજુ આ રીતનું એક ઓર બીજું બોક્સ મળી જશે। તો તેની બોક્સની બાજુમાં એક લાઇન મળી જાય તો તેને નીચેની સાઈડ ખીંચીને લાઇનને સેટ કરવાની રહેશે। તો આ રીતની જે લાઇન સેટ થઈ જાય એટલે નીચે વ્હાઇટ કલરનું બોક્સ મળી જશે। તો ત્યાં ડબલ ટિક કરશો એટલે આ રીતનો જે કલર છે તે બ્લેક કલરનો કલર સિલેક્ટ કરી એથી તમારે થોડું બેક આવી સોંગની એન્ડિંગમાં આવી જવાનું રહેશે। તો સોંગની એન્ડિંગમાં આવી જશો એટલે આ રીતનો જે કટવાળો ઓપ્શન છે બરાબર, એને ટચ કરી અને સોંગના એન્ડ સુધી ખીંચી લેવાનો। તો મિત્રો, આ રીતનો જે શેડો છે બરાબર, શેડો બની જાય એટલે મિત્રો એને પણ તમારે આ રીતની જે ખાલી જગ્યા સ્પેસ છે બરાબર, ત્યાં સેકન્ડ હોલ્ડ કરી આ રીતનો આપણો ફોટો છે તે ફોટો પર લઈને સેટ કરવાનો રહેશે। તો મિત્રો, આ રીતનો જે શેડો છે બરાબર, શેડો એડ થઈ જાય મિત્રો આની અંદર તમારે એક પીએનજી એડ કરવાનો રહેશે। તો મિત્રો, જે પીએનજી છે તે તમને ટેલિગ્રામમાં મળી જશે, ત્યાંથી ડાઉનલોડ કરવાનું રહેશે। તો પીએનજીને એડ કરવા માટે પ્લસ પર ટચ કરી મીડિયામાં જવાનું રહેશે, અને મિત્રો તમારે જે પણ ફોલ્ડરમાં તે પીએનજી ડાઉનલોડ કરી રાખ્યું બરાબર, તે ફોલ્ડરને સિલેક્ટ કરી તો પીએનજીને એડ કરવાનું રહેશે। તો પીએનજી એડ થઈ જાય તમારે મૂવ અને ટ્રાન્સફરનો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરી પીએનજીને કંઈક આ રીતનું નીચેની સાઈડ લાસ્ટમાં લાઈને સેટ કરી લેવાનું રહેશે। તો મિત્રો, એથી સાઈડને વેટ થોડી એડજસ્ટ કરી એથી થોડો બોર્ડર એન્ડ શેડોના ઓપ્શનમાં જવાનું રહેશે। તો મિત્રો, ત્યાં જશો એટલે લાસ્ટમાં એક ઓપ્શન મળી જશે 3D વાળો, તો ત્યાં ટચ કરી શેડાને ઓન કરી એથી તમારે સોંગની એન્ડિંગમાં આવી જવાનું। તો મિત્રો, ત્યાં જશો એટલે આ રીતનો જે કટવાળો ઓપ્શન છે બરાબર, તેને પણ ટચ કરી આપણું જે પીએનજી છે તેને સોંગના એન્ડ સુધી ખીંચી લેવાનો રહેશે। તો આ રીતનું થઈ જાય બરાબર, એટલે આ પીએનજી છે તેને પણ તમારે આ રીતનું લાસ્ટમાં આપણું જે મિત્રો જે ગ્રુપ છે એને નીચે લાઈને સેટ કરવાનું રહેશે। તો આ રીતનું કરી લેશો એટલે તમે ડેમોમાં જોયું એ રીતનું જે સ્ટેટસ છે તે બની જશે। પછી મિત્રો, આની અંદર જો તમારે ફોન્ટ કે ટેક્સ્ટ ચેન્જ કરાવો તો મિત્રો આ રીતનું જે ગ્રુપ છે ગ્રુપને તમારે ટચ કરવાનું રહેશે। ગ્રુપને ટચ કરશો બરાબર એટલે નીચે આ રીતનું એક ઓપ્શન મળી જશે એડિટ ગ્રુપનો, તો એડિટ ગ્રુપવાળા ઓપ્શન પર જઈ તો આ રીતની બધી જ લિરિક્સો તમને અહીંયાથી મળી જશે। તેથી તમને જે પણ પસંદ આવે બરાબર, તે તમે આના પરથી બીજું સ્ટેટસ પણ બનાવી શકો છો, કાં તો આમાં તમે ફોન્ટ પણ ચેન્જ કરી શકો છો। તો આ રીતનું જે સેટિંગ છે બરાબર, તે તમારી રીતનું કરી લેવાનું રહેશે। તો મિત્રો, આ રીતનું
થઈ જાય બરાબર. એટલે આની અંદર તમારે એક ટેમ્પલેટ એડ કરવાનું રહેશે જે તમારે બનાવવાનું રહેશે. તો મિત્રો એના માટે જે પ્લસવાળું આઇકન છે બરાબર તે અટેચ કરશો મિત્રો આ રીતનો શેપ તમારે લઈ લેવાનો રહેશે. તો શેપને લઈ લીધા પછી ઉપરની સાઈડ જે 3 ડોટ છે બરાબર 3 ડોટ પર ટચ કરશો એટલે 5 નંબર પર ઓપ્શન મળી જશે ફાઇલ કમ્પોઝિશન એરિયા. તો એને સિલેક્ટ કરીને અહીંથી તમારે સોંગની એન્ડિંગમાં આવી જવાનું રહેશે. જે કટવાળો ઓપ્શન છે બરાબર તેને ટચ કરી એને પણ સોંગના એન્ડ સુધી ખીંચી અહીંયા તમારે પાછું આગળ આવી જવાનું રહેશે. તો મિત્રો શેપને ટચ કરી જે કલર એન્ડ ફિલ્ડ્સનો ઓપ્શન છે બરાબર તેને તમારે અહીંયાથી ડબલ ટિક કરી મિત્રો જે બ્લેક કલરનો કલર છે બરાબર તો બ્લેક કલરનો કલર તમારે અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે. તો બ્લેક કલરનો કલર સિલેક્ટ કરી લીધા પછી અહીંયા નીચે ઇફેક્ટવાળો ઓપ્શન મળી જશે. મિત્રો ત્યાં ટચ કરશો એટલે તમારે એડ ઇફેક્ટની અંદર જતું રહેવાનું રહેશે. મિત્રો એની અંદર આવી ગયા પછી ઉપરની સાઈડ જે સર્ચવાળો ઓપ્શન છે બરાબર સર્ચવાળા ઓપ્શન પર તમારે ટચ કરવાનું રહેશે. મિત્રો ત્યાં ટચ કરશો બરાબર એટલે અહીંથી તમારે એસઆઈ મારી રીતનું સીમ સર્ચ કરશો એટલે અહીંયા તમને પહેલાં એક ઇફેક્ટ મળી જશે સિમ્પલ સ્ટાર ફિલની. તો મિત્રો એને ટચ કરી અહીંથી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરીને ઓપન કરવાની રહેશે. તો મિત્રો અહીંની ઇફેક્ટને ટચ કરશો એટલે જે સ્ટાન્ડર્ડ સેટિંગનો ઓપ્શન છે જે તમને આવી જશે. તો મિત્રો આવી ગયા પછી અહીં તમારે વાય છે બરાબર તે વાયને સિલેક્ટ કરી મિત્રો ડાબી બાજુ જે પ્લસવાળું આઇકન છે બરાબર ત્યાં તમારે એકવાર ટચ કરવાનું રહેશે. તો ટચ કરી લીધા પછી સોંગની એન્ડિંગમાં એની મિત્રો જે તેની પોઝિશન છે બરાબર તેને તમારે આ રીતનું માઇનસમાં 200ની આસપાસ કરવાની રહેશે. પછી મિત્રો સાઇઝને પણ આ રીતનું થોડી ફૂલ વધારી થોડી બેક આવી જવાનું રહેશે. બેક આવી જશે એટલે બ્લેન્ડિંગ અને ઓપાસિટીનો જે ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરશો એટલે બીજા નંબર પર લાઇટરનો ઓપ્શન મળી જશે. તો ત્યાં ટચ કરશો આ રીતનું જે સ્ક્રીન છે બરાબર તે સ્ક્રીન તમારે કરી લેવાનું રહેશે. તો મિત્રો આ રીતનું કરી લેશો બરાબર એટલે જે રીતનું તમે ડેમોમાં જોયું એ રીતનું જે સ્ટેટસ છે તે બની જશે. તો મિત્રો સ્ટેટસ બની જાય એટલે આને ડાઉનલોડ કરવા માટે સેટિંગની બાજુમાં જે એક્સપ્લોર ઓપ્શન છે બરાબર તો ત્યાં ટચ કરશો એટલે તમારા મોબાઈલમાં જે પણ સપોર્ટેડ હોય એને સિલેક્ટ કરી તમારે વિડીયોને એક્સપોર્ટ કરવાનો રહેશે. તો અહીંથી તમારે 720ને સિલેક્ટ કરી નીચે જે એક્સપોર્ટ ઓપ્શન છે બરાબર તેને ટચ કરી આપણો જે વિડીયો છે તેને કંઈક આ રીતનું એચડીમાં ડાઉનલોડ કરવાનો રહેશે.